માર્ચ મહિના પછી એપ્રિલ અને મે, તો એમાં પણ ચોક્કસથી અમને અત્યારે એવું લાગી રહ્યું છે કે એપ્રિલ મહિનામાં પણ એક માવઠાની શક્યતા છે અને મે મહિનો છે એમાં પણ માવઠાની શક્યતાઓ છે. અને આ વર્ષે આમ જોવા જઈએ તો અલ્નીનો છે એ પણ સક્રિય થવા જઈ રહ્યો છે. લગભગ અલ્નીનો છે ઓગસ્ટમાં સક્રિય થશે, છતાં પણ એની જે અગાઉથી જે ઇફેક્ટ આવતી હોય છે એ મુજબ આ વર્ષે થોડું ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે, એટલે કે ઊંચું તાપમાન જોવા મળશે. અનેક જગ્યાએ આ વર્ષે 46 ને પણ પાર કરે, એટલે કે 46+ ટેમ્પરેચર જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. હવે એને કારણે જે આપણું જે જમીની તાપમાન ઊંચું જવાનું છે એના સાથોસાથ જો સમુદ્રી તાપમાન છે એ પણ મે મહિનાની અંદર અપ થાય તો મે મહિનાની અંદર અત્યારના જે લાંબા ગાળાના અમારા જે અનુમાનો હોય છે, જેમાં ખાસ કરીને અલ્નીનો, લાનીના, આયોડીન, એમજેઓ, આ તમામ પેરામીટરોના આધારે હું એક સ્ટેટમેન્ટ એવું પણ આપી શકું કે 2026ના ચોમાસા પહેલા એક સાયક્લોન પણ સંભવ છે. એ પછી 15 મે થી લઈ અને 15 જૂન વચ્ચે ગમે ત્યારે હોઈ શકે છે, પણ સંભવ એ છે. અત્યારે આપણે શક્યતા દર્શાવી શકીએ, ફાઇનલ આગાહી નથી, પણ આવી શક્યતા છે. હું તો આપને એ પણ વિનંતી કરું છું કે આ એક નોંધ રાખવી. જ્યારે પણ સાયક્લોન આવશે ત્યારે આપણે દરેક ગુજરાતી મિત્રોને આપણે યાદી અપાવશું કે આપણે માર્ચ મહિનામાં આ સાયક્લોન વિશેની ચર્ચા કરી ચૂક્યા છે એમ. હવે વરસાદ તો પડી જશે, માવઠું પડી જશે, પણ એના પછીનો ઉકળાટ કેટલો રહેવાનો, ગરમી કેટલી વધવાની સંભાવના છે? અત્યારે આમ જોવા જઈએ તો માર્ચ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હશે, એટલે કે 22 માર્ચ થી લઈને જે 31 માર્ચ સુધીનું જે સેશન હશે એ સેશનની અંદર પણ આમ તો તાપમાન વધવાનું છે. ઉકળાટ કરતા ટેમ્પરેચર વધારે હશે. ઉકળાટ આખી વસ્તુ અલગ હશે, ટેમ્પરેચર જ્યારે હ્યુમિડિટી વધે છે ત્યારે આપણે એકદમ બફારો થતો હોય છે, એ કન્ડિશન અલગ હોય, અને જે તાપમાન છે એ પણ કન્ડિશન, બંને કન્ડિશન અલગ હોય છે. એટલે હમણાં આપણે બફારો કે ઉકળાટ નથી થવાનો, પણ તાપમાન ચોક્કસથી માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઊંચું જવાનું છે, જેમાં અનેક વિસ્તારની અંદર 22 થી 30 માર્ચ વચ્ચે તાપમાન 41 થી લઈને 42 ડિગ્રી સુધી જાય તેવી પૂરી શક્યતાઓ છે. એટલે 40+ તો 22 તારીખ પછીથી તાપમાન થઈ જ જવાનું છે એવું અત્યારે ફાઇનલ લાગી રહ્યું છે. અને જે એપ્રિલ અને મે મહિનો હશે એની અંદર એવરેજ તાપમાન લગભગ મારું માનવું છે કે 44-45 ડિગ્રી રહેવાનું છે, અને આઇસોલેટેડ વિસ્તારની અંદર 46 અને 46+ રહે. અને એમાં પણ ખાસ કરીને ગુજરાતના જે અમુક જે હીટ સિટી કહેવામાં આવે છે એની વાત કરવા જઈએ તો આ વર્ષે ઓલ ઓવર ગુજરાતની અંદર સૌથી ઊંચું તાપમાન સાબરકાંઠાના ઈડરની અંદર નોંધાશે, અને બીજા નંબરે હશે આપણું અમદાવાદ. એટલે ઈડર છે એ સૌથી વધારે ગરમ રહેવાનું છે, બીજા નંબરે અમદાવાદ હશે, અને બાકીના પછી અન્ય વિસ્તારો. કચ્છની વાત કરવા જઈએ તો કચ્છની અંદર કંડલા છે એ સૌથી આ વર્ષે ગરમ સિટી રહેવાનું છે. સૌરાષ્ટ્રની અંદર અમરેલી સૌથી ગરમ રહેવાનું છે. અમરેલી ને રાજકોટ બંને આમ તો એક સાથે જ રહેશે, પણ ઓલ ઓવર ગુજરાતની જ્યારે વાત હોય ત્યારે આ વર્ષે ઈડર છે એ લગભગ આખા ગુજરાતને ચોંકાવી દેશે એવું મને લાગી રહ્યું છે.